ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરતા હતા ધોરણ 12 સાયન્સ ભાગ 2 ચેપ્ટર નંબર 15 પોલિમર. તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે ટોપિક ભણ્યા પ્રસ્તાવનાની અંદર કે ભાઈ પોલિમર છે આપણી લાઈફ કે આપણા જીવનની અંદર રંગો પૂરે છે, આપણું જીવનને સરળ બનાવે છે, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેના અમુક ઉદાહરણો જોયા. ત્યારબાદ આપણે 3 ડેફિનેશનનો અભ્યાસ કર્યો તો પોલિમર, પોલિમરાઇઝેશન ને મોનોમરનો. હવે તમને આવડી ગઈ છે પોલિમરની ડેફિનેશન, મોનોમરની ડેફિનેશન, પોલિમરાઇઝેશન કોને કહેવાય. ત્યારબાદ આપણે એવો અભ્યાસ કર્યો તો કે ભાઈ પોલિમરનું વર્ગીકરણ કેટલી રીતે થાય. તો પોલિમરનું વર્ગીકરણ 4 રીતે થાય છે. પહેલી રીત સ્ત્રોતના આધારે વર્ગીકરણ, બીજી રીત આણ્વીય બળના આધારે, ત્રીજી બંધારણના આધારે વર્ગીકરણ અને ચોથી પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. આપણે માત્ર અહીંયા 2 જ રીતેનો અભ્યાસ કરવાનો હતો. એક હતું સ્ત્રોતના આધારે વર્ગીકરણ અને બીજું છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. તો આપણે એક વર્ગીકરણ ભણી ગયા હતા સ્ત્રોતના આધારે વર્ગીકરણ. તો પોલિમરનું સ્ત્રોતના આધારે 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. કુદરતી પોલિમરાઇઝેશન, કુદરતી પોલિમર, બીજું સંશ્લેષિત પોલિમર, ત્રીજું અર્ધ સંશ્લેષિત પોલિમર. જે કુદરતમાં મળતા હોય તેને કુદરતી પોલિમર કહેવાય. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, રેઝિન, રબર, પ્રોટીન આ બધા કુદરતી પોલિમરના ઉદાહરણો છે. અર્ધ સંશ્લેષિત પોલિમર કોને કહેવાય? કુદરતમાંથી મળી આવતા પોલિમરની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. રાસાયણિક પ્રક્રિયાની સાથે કરવામાં આવે તો જે નવો પોલિમર બને તેને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાય છે. તેનો ઉદાહરણ આપણે જોયા હતા, યાદ હોય તો અહીંયા આપ્યા છે. સેલ્યુલોઝના વ્યુત્પન્નો સેલ્યુલોઝ એસિટેટ જેને રેયોન અને બીજું સેલ્યુલોઝ નાઇટ્રેટ. ત્યારબાદ સંશ્લેષિત પોલિમર જે કોને કહેવાય? જે સંપૂર્ણ માનવ નિર્મિત હોય, માનવ સર્જિત હોય તેને સંશ્લેષિત પોલિમર કહેવામાં આવે છે. ત્યારબાદનો અભ્યાસ કર્યો તો આપણે લખાણ સંબંધી પ્રશ્નમાં પોલિમર કોને કહેવાય એ વ્યાખ્યા તમને આવડી ગઈ હશે. એની સિવાય પછી અભ્યાસ કર્યો તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે કેટલી રીતે વર્ગીકરણ થાય. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે 2 રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલી છે યોગશીલ જેનું બીજું નામ છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન અને બીજું છે સંઘનન પોલિમરાઇઝેશન અથવા એનું ઉપનામ બીજું નામ ને આપણે શું કહેશું? તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો આપણે ટોપિક શરૂ કર્યો તો યોગશીલ પોલિમરાઇઝેશન કે ભાઈ યોગશીલ પોલિમરાઇઝેશન કેવા મોનોમરો આપે. તો આપણને ખબર છે યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? યોગશીલ પ્રક્રિયા એને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર બધું જ ભેગું થઈ જાય. તો એવા મોનોમરો કે જેની અંદર ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ આવેલા હોય, એટલે કે આલ્કીન, આલ્કાડાઇન, આલ્કાઇનના વ્યુત્પન્નો એના સંયોજનો હોય એવો યોગશીલ પ્રક્રિયા આપે. આજેના લેક્ચરમાં આપણે અભ્યાસ શું કરવાનો છે? આપણે કાલે એક મુદ્દો ભણ્યા હતા કે યોગશીલ પ્રક્રિયા હોય ને એ મુક્ત મૂલક દ્વારા સરળ રીતે થાય છે. તો આપણે એની મિકેનિઝમ ક્રિયાવિધિ સમજવાની છે કે ભાઈ આની આખી પ્રક્રિયા પોલિમરાઇઝેશન છે, મુક્ત મૂલકનું યોગશીલ પોલિમરાઇઝેશન છે એ કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરવાનો છે આપણે. તો જોઈએ, સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરની શરૂઆત કરવા જઈએ. તમને આ ટોપિકમાં કીધું છે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન ની આ શું છે બાળકો? ક્રિયાવિધિ છે. કીધું છે આલ્કીન અથવા તો ડાઇન. ડાઇન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડબલ બોન્ડ 2 વખત આવતા હોય શું બોલાય? ડાઇન. એટલે આલ્કીન ગ્રુપ કેટલી વખત આવતું હોય? 2 વખત. જેવા વિવિધ અસંતૃપ્ત, કીધું હતું ને અસંતૃપ્ત શું કામ? જેની સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી નથી. જેમ કે આલ્કીનનું ઉદાહરણ લ્યો તમે ઇથીન, તો CH2 ડબલ બોન્ડ. તો જો ડબલ બોન્ડ આવી ગયા તો 2 વેલેન્સી એક જ પરમાણુ સાથે છે. કોની વચ્ચે? તો કે કાર્બન અને કાર્બન વચ્ચે. તો એ અસંતૃપ્ત સંયોજન થયું. એટલે કહેવાનો મિનિંગ જે ડબલ બોન્ડ હોય અને ટ્રિપલ બોન્ડ આવેલા હોય એ બધા સંયોજનો કેવા કહેવાય? અસંતૃપ્ત. અને તેના વ્યુત્પન્નો સાથે યોગશીલ પોલિમરાઇઝેશનની મુક્ત મૂલક ક્રિયાશીલ મધ્યસ્થી દ્વારા થાય છે. એટલે કહેવાનો મિનિંગ વચ્ચે મધ્યવર્તી નિપજ જે મુક્ત મૂલકની ક્રિયાશીલ મધ્યસ્થી છે એનો અભ્યાસ કરવાનો છે. બહુ ઇઝી છે. જોઈએ, સ્ટાર્ટ કરીએ. શું કહે છે?
આ પ્રક્રિયાના પ્રથમ તબક્કાનો સૌપ્રથમ યોગ્ય તાપમાને અને દબાણે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક, જો પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક, જે આપણી નવી ટેક્સ્ટ બુકમાં પ્રારંભિક પ્રક્રિયાના ઉત્તેજકનું નામ આપ્યું છે પ્રારંભક. તમે જોજો, આ મેં અલગ રીતે સમજાવું છું કારણ કે આમાં સરળ રીતે આપેલું છે, તમને સમજવામાં સરળ પડશે. તમે ફોલો આપણા સેમેસ્ટર 4ની ન્યૂ બુક કરજો, એમાં જો ટોપિક તમે ખોલીને બેઠો તો એમાં આપ્યું છે પ્રારંભક. પ્રારંભકનો મિનિંગ શું થાય? પ્રારંભિક પ્રક્રિયાના ઉત્તેજક, એટલે કે ભાઈ ઉદ્દીપક. સિમ્પલ વસ્તુ છે, પ્રક્રિયાની શરૂઆત કરનાર. એટલે પ્રારંભક એટલે કે ઉદ્દીપક કયો લેવો એમ. એટલે યાદ રાખજો, ઉદ્દીપકનું પર્યાય વર્ષ તમે કહી શકો પ્રારંભક, પ્રક્રિયાની શરૂઆત કરનાર. જેમ કે બેન્ઝોલ પેરોક્સાઇડ. બેન્ઝોલ પેરોક્સાઇડ કોને કહેવાય? જો અહીં રહ્યું આ બેન્ઝોલ પેરોક્સાઇડ ને કીધું છે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક, એટલે આને કહેવાય પ્રારંભક કે ઉદ્દીપક. તો જો બેન્ઝોલ પેરોક્સાઇડ શું કામ? બેન્ઝોલ એટલે C6H5, C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડમાં O, C6H5. અહીં કીધું છે બેન્ઝોલ પેરોક્સાઇડ કાં તો એસિટાઇલ પેરોક્સાઇડ કાં તો તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડના ઉપયોગથી મુક્તમૂલક ક્રિયાશીલની મધ્યસ્થી ઉત્પન્ન થાય છે. એણે ઉદાહરણ લીધું છે કે દાખલા તરીકે ઇથિનની પોલિમરાઇઝેશન પ્રક્રિયા સૌપ્રથમ ઇથિનને પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક કોની સાથે? કે બેન્ઝોલ પેરોક્સાઇડના અલ્પ પ્રમાણ સાથે ઊંચા તાપમાને ગરમ કરતા પ્રક્રિયાની શરૂઆતના તબક્કામાં ફિનાઇલનું શું બને છે? મુક્ત મૂલક. જો આપણે પ્રૂફ કરીએ અહીંયા, સૌથી પહેલાં તો તમને પેરોક્સાઇડ વિશે ખ્યાલ હોવો જોઈએ. એણે બેન્ઝોઇલ કીધો, બેન્ઝીન પેરોક્સાઇડ નથી કીધું, હું કીધું બેન્ઝોઇલ. એટલે પહેલાં તો પેરોક્સાઇડ કોને કહેવાય? તમને ખ્યાલ હોય H બોન્ડ O બોન્ડ O બોન્ડ H. વિદ્યાર્થી મિત્રો, આ તમે ભણી ગયા છો 11 સાયન્સની અંદર, જે આ ફોર્મ છે ને એની એટલું ફોર્મ O બોન્ડ O, શું? O બોન્ડ O, જે આ ફોર્મ છે એને પેરોક્સાઇડ બોલે. શું બોલાય? પેરોક્સાઇડ. ખ્યાલ છે ને? આ શું છે? H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. પેરોક્સાઇડ શું કામ? કે આ શું થયું? પેરોક્સાઇડ થયું. H બોન્ડ O બોન્ડ O, શું થયું? O બોન્ડ O. જ્યાં ઓક્સિજનની ઓક્સિડેશન સ્ટેટ શું હોય? -1. કારણ આ બંધ તૂટશે તો -1 થશે ને. કહેવાનો મિનિંગ આ ભણજો, તમે યાદ કરજો, જૂના ચેપ્ટરો ખોલો, જૂનું 11 સાયન્સ યાદ કરજો, ખબર પડશે. પેરોક્સાઇડની અંદર ઓક્સિજન ઓક્સિડેશન સ્ટેટ શું હોય? -1. મારો કહેવાનો મિનિંગ અહીંયા એટલો જ છે કે જેની અંદર આ ફોર્મ જોવા મળે તમને, O બોન્ડ O, આને પેરોક્સાઇડ ફોર્મ બોલાય. તો ઈ ફોર્મનો ઉપયોગ કરવાનો છે આપણે. અને અહીં શું કીધું છે? બેન્ઝોઇલનો પેરોક્સાઇડ. બેન્ઝીનનો નથી કીધું. બેન્ઝોઇલનો મિનિંગ એવો થાય C6H5, C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. અહીં શું છે? C6 નથી સમાતું વિદ્યાર્થી મિત્રો, પછી આપણે કોઈ નાની રીતના લખીએ. C6H5, આ બેન્ઝોઇલ છે, આ એટલાનું બોલાય બેન્ઝોઇલ. બરાબર છે. હવે વચ્ચે શું આવ્યા? આ ડબલ બોન્ડ, આ ઓક્સિજન આવી ગયો, પાછું શું આવશે? C ડબલ બોન્ડ C6H5. હવે અહીં ધ્યાન રાખો બાળકો, તમે જો આ બંધ તોડો, આ બંધ તોડો, બરાબર છે. ઈ બંધ તોડો તો બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? અહીં 1 ઇલેક્ટ્રોન અહીં હોય, 1 ઇલેક્ટ્રોન અહીં હોય કે ન હોય? સમજાય છે? એ 1 ઇલેક્ટ્રોન ત્યાં હોય તો આ બંધ તોડો તો 1 ઇલેક્ટ્રોન કોને મળે? આ ઓક્સિજનને. 1 ઇલેક્ટ્રોન કોને મળે? અહીં મળે. એટલે બન્યું શું? કંઈક આવું. 2 વખત C6H5. શું કામ 2 વખત? 1 વખત આ, બીજી વખત આ. C6 C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, અને O ઉપર શું આવશે? આ ઇલેક્ટ્રોન. અને આપણે બ્લેકથી મેન્શન કરીએ, બ્લેકથી. સમજાય છે? આ શું કર્યું મેં કે ન ખબર પડી બાળકો તમને? શું કર્યું? જે આ બંધ હતો એ બંધને શું કર્યો? તોડ્યો. તો બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન 2 ઓક્સિજન છે, બેયની વિદ્યુતઋણતા કેવી હોય? સરખી હોય.
એટલે સમવિભાજન થાય, સમવિભાજન થયું એટલે બંનેને કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? એક એક, એટલે એક પાર્ટ આ એટલે C6 COO, એ જ રીતે અહીંયા શું છે? C6H5COO, તેને મેં કેટલી વખત લખી નાખ્યા? 2 વખત. એટલે આવું ફોર્મ બન્યું. હજી બાળકો અહીંયા સમજવાનું છે તમારે કે હું હજી એક બંધ તોડી નાખું. જો આ બંધ તોડી નાખું, આ બંધ તોડી નાખું તો શું થાય? આ બંધ પહેલા તો કોની કોની વચ્ચે છે? તો એ બંધ છે ને બેન્ઝીનના આ કાર્બન અને આ કાર્બન વચ્ચે છે. તો બંને કાર્બનની વિદ્યુતઋણતા સરખી. તો પાછું શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જો ઈ શું થશે એ તમને અહીં સમજાવું છું સ્લાઇડમાં. હાલો આપણે શું કર્યું અહીં લખી દઉં પહેલાં તમને. જો આવું હોય ને તમે પેલા સિમ્પલ ભાષામાં સમજાવતું ને, બેન્ઝીન આ બેન્ઝીન થઈ જાય, આ બેન્ઝીન એની પર શું છે? સી ડબલ બોન્ડમાં ઓક્સિજન, અહીંયા ઓ અને આને શું હોય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આપણે બીજા કોઈ વડે દર્શાવીએ, આ શું થઈ ગયો? ઇલેક્ટ્રોન. બરોબર છે. હવે મેં શું કીધું કે મેં આ બંધ તોડ્યો. કયો બંધ? આ બંધ તોડ્યો. અલગ માર્કથી કરીએ એટલે તમને યાદ સરળ સમજવા મળે. અલગ બંધ શું કીધું? તોડ્યો. તો વિચારો એ બંધ કોની વચ્ચે છે? તો ભાઈ આ કાર્બન અને બેન્ઝીનના આ કાર્બન વચ્ચે. રાઈટ? બરોબર છે. તો બંને કાર્બનની વિદ્યુતઋણતા હરખી કે નહીં? તો કેવું વિભાજન થશે? સમવિભાજન. સમવિભાજન થશે, એક ઇલેક્ટ્રોન કોને મળશે? આ બંધ તૂટશે તો એક ઇલેક્ટ્રોન આ કાર્બનને મળશે, એક ઇલેક્ટ્રોન આ કાર્બન ને એક ઇલેક્ટ્રોન અહીંયા થશે. એટલે આનો આપણે સાદી રીતે લખીએ. સાદી રીતે એટલે જો આ રીતે બાળકો છે શું? 2 વખત C6H5 C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, અને આની પાસે શું રહેલો છે? એક ઇલેક્ટ્રોન. આગળથી આવી લેવો ને, યાદ છે કે નહીં? હાલો હવે અહીં હું બંધ તોડું છું. જોજો તમે, આ મેં બંધ તોડ્યો. બરોબર છે. બંધ તોડ્યો તો શું થયું? તો બંનેને એક એક ઇલેક્ટ્રોન મળ્યા. એટલે એક ઇલેક્ટ્રોન આની પાસે ગયો, એક ઇલેક્ટ્રોન આની પાસે ગયો. સમજાણું કે ન સમજાણું? તો હવે અહીં થયું શું? તો થયું કંઈક આવું. 2 વખત C6H5 તેની ઉપર ઇલેક્ટ્રોન મુક્તમૂલક, ત્યારબાદ પ્લસ 2 વખત C ડબલ બોન્ડ O. હવે વિદ્યાર્થી મિત્રો આની પાસે એક ઇલેક્ટ્રોન આની પાસે. તો બંને સાથે શું થયો? બંધ થયો કે નહીં? આ બંને વચ્ચે શું થઈ જાય? બંધ. એટલે શું થયું? કાર્બન ડબલ બોન્ડમાં ઓક્સિજન. એટલે શું છૂટું પડી ગયું? કાર્બન ડાયોક્સાઇડ. સમજાય છે? બહુ સીધી રીતે સમજાયું છે. હવે જો આ શું બની ગયો? ફિનાઇલનો મુક્ત મૂલક. જે આપણે હમણાં વાંચ્યા કે ઇથિનના અણુ સાથે સૌથી પહેલા કોણ પાર્ટનરશિપ કરે? ઇથાઇનનો મુક્ત મૂલક, સોરી મિથાઇલ બેન્ઝીન એટલે કે ફિનાઇલનો મુક્ત મૂલક. જો આ ફિનાઇલનો શું થઈ ગયો? મુક્ત મૂલક. આવડું કે ના આવડું? કઈ રીતના સોલ્યુશન થયું એ ફરી વાર સમજાવી દઉં. સૌથી પહેલા આપણે શું લીધું હતું? ઉદય કાઢી નાખીએ. આ હતું બેન્ઝોઇલનો પેરોક્સાઇડ. C6H5 સિંગલ બોન્ડમાં C ડબલ બોન્ડમાં O સિંગલ બોન્ડ O O C O C6H5. તો પછી શું થયું? આ બંધ શું થયો? બ્રેક. બંધ બ્રેક થયો તો બંધ કોની વચ્ચે હતો? તો કે 2 ઓક્સિજન વચ્ચે. બંનેની વિદ્યુતઋણતા સરખી એટલે વિભાજન કેવું થયું? સમવિભાજન. સમવિભાજન થયું એટલે શું થયું? એક ઇલેક્ટ્રોન એક ઓક્સિજન પાસે ગયો, બીજો ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજન પાસે ગયો. બરાબર છે. તો શું થયું અહીંયા? જો કીધું ને, એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે, બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે. ત્યારબાદ થયું તો ભાઈ 2 વખત C6H5 બોન્ડ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, અને હું આવ્યું? એક મુક્ત મૂલક. એક અહીંયા આવ્યો ને, આ થઈ ગયો મુક્ત મૂલક. એનું આપણે આગળ શું કર્યું કે ભાઈ હજી આમાં શું થાય છે?
तो एने वीज कीधुं भाई। आनी अंदर शुं थाय छे फरीवार समजावी आ वस्तु पेला इरेज करी नाखीए। हालो बे वखत शुं छे C6H5 C डबल बॉन्ड O सिंगल बॉन्ड O एनी पर हूँ मुक्त मूलक। हवे शुं थयुं क्यो बंध तूट्यो तो बंध तूट्यो फिनाइल रिंग अने कार्बननो। तो शुं थयुं ई बंध कोनी वच्चे हतो तो के बे कार्बन वच्चे बंने कार्बननी विद्युत ऋणता सरखी तो बंधनुं विभाजन केवुं थयुं समविभाजन। समविभाजन એટલે કે एक इलेक्ट्रॉन फिनाइलना कार्बनने मळशे एक इलेक्ट्रॉन आ बाजुना कार्बनने मळशे। तो जो एक इलेक्ट्रॉन फिनाइलना कार्बनने मळ्यो बीजो इलेक्ट्रॉन कोने मळ्यो आ कार्बनने मळ्यो। हवे शुं थयुं तो हवे बे वखत C6H5 मुक्त मूलक आवशे एनी पर बराबर छे। बे वखत आ हुं बन्यो फिनाइलनो मुक्त मूलक प्लस हुं मळ्युं बे वखत C डबल बॉन्ड O सिंगल बॉन्ड जे छे ने आ जो अहींया हवे थशे हुं के भाई ऑक्सीजन उपर एक मुक्त मूलक छे એટલે इलेक्ट्रॉन छे कार्बन उपर मुक्त मूलक छे એટલે थयुं शुं बाळको के भाई कार्बननो आ इलेक्ट्रॉन ऑक्सीजननो आ इलेक्ट्रॉन ई बे वच्चे शुं थशे बंध छे એટલે કેટલા બંધ થઈ ગયા से एक बंध तो હતો एक बंध मुक्त मूलक द्वारा बन्यो એટલે કેટલા બંધ થઈ ગયા बाजू बे बंध થઈ ગયા એટલે थयुं हुं बे बॉन्ड में ऑक्सीजन એટલે શું છૂટું પડી ગયું કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું મળી ગયું ફિનાઇલની મુક્ત મૂલક। જો આ ફિનાઇલ રાઉન્ડ કરું છું ને ફિનાઇલનું મુક્ત મૂલક આ હું બીનું ફિનાઇલનું મુક્ત મૂલક। આ ફિનાઇલનું મુક્ત મૂલક કોની સાથે પાર્ટનરશિપ કરશે બાળકો ई पार्टनरशिप करशे इथिनना अणु साथे। कई रीते जो समझीए छीए आ बधुं ई रीते करना कि आनो हमणां जरूर पड़शे आपणे आ स्लाइडनी। चलो आगे जाइए। जो आ सूत्र आवड़ी गई है अहींया कीधुं फिनाइलनो मुक्त मूलक मळे कई रीते तो जो साकळना प्रक्रियानो प्रथम तबक्को के प्रारंभक तबक्कानी अंदर बात करो तो बेन्जो पेरोक्साइड C6H5 C डबल बॉन्ड O सिंगल बॉन्ड O सिंगल बॉन्ड O सिंगल बॉन्ड में C डबल बॉन्ड O C6H5 रिएक्शन थई तो क्यों बंध तूटे पेला बाळको मार्क करी नाखो अहींया पण तो आ बंध तूटे जो आ बंध थाय तूटे बहु जाडू मार्क थई गयो पण इजी करिए मार्क। आ बंध तूटी गयो ई बंध तूटी जाए तो थाय छे शुं जो अहींया मिस्टेक छे मिस्टेक हाँ रेडी ए ज छे ने आपणे लख्युं ज छे बे वखत थई गयुं ने जो एक इलेक्ट्रॉन अहींया आवे एक इलेक्ट्रॉन એટલે આ કેટલી વખત પાર્ટ થઈ ગયો જો एक वखत आ भाग प्लस बीजी वखत आ भाग એટલે टोटल કેટલા भाग થઈ ગયા બે भाग થઈ ગયા ने એટલે ડાયરેક્ટ એને લખી નાખ્યું છે કે બે વખત C6H5 C डबल बॉन्ड O सिंगल बॉन्ड O અને માથે હું મૂક્યા મુક્ત મૂલક। હવે શું થયું બાળકો એને આ બંધ તોડ્યો ई બંધ તોડે તો શું થવાનું છે ई બંધ તોડી નાખે તો શું બનશે બે વખત શું પડી જાય કાર્બન ડાયોક્સાઇડ પ્રૂફ કર્યા હતા ને હમણાં જો કાર્બન ડાયોક્સાઇડ શું છે તો રિમૂવ થઈ ગયા હતા અને ફિનાઇલનો શું બન્યો તો મુક્ત મૂલક। જો થયું શું આખું કે જ્યારે इथिनનું પોલિમરાઇઝેશન પ્રક્રિયા ભણતા હતા તો પ્રારંભક ઉદ્દીપક તરીકે આપણે બેન્ઝોલ પેરોક્સાઇડનો યુઝ કર્યો એને ઊંચા તાપમાને એને ગરમ કરતા ફિનાઇલનો મુક્ત મૂલક મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે દૂર થાય છે એટલું આપણે આ શરૂઆતના પહેલા સ્ટેપમાં જોયું। હવે શું થાય છે જે આ ફિનાઇલનો મુક્ત મૂલક છે એ ઇથિનના અણુ સાથે પ્રક્રિયા કરશે। જો અહીં કહે છે કે આ ફિનાઇલનો મુક્ત મૂલક મોનોમર इथिनना अणुना द्विबंध साथे जोड़ाईने मोटा कद धरावतो हूँ बनावे छे मुक्त मूलक बनावे छे। जो अहीं जोईए आपणे बाळको अहीं ध्यान राखो आ रिएक्शन जो अहीं थयुं शुं हूँ तमने समजावुं। आपणे आ फिनाइलनो मुक्त मूलक तो एज इट इज छे बरोबर छे। इथिननो अणु बाळको इथिननो अणु एटले शुं तो के CH2 डबल बॉन्ड CH2 कोई अलग मार्क वडे करिए हूँ आमांथी आ एक बंधने तोड़ी नाखुं छुं। आ ब्लेक कलरनुं कीधुं ने बाळको आ शुं छे आ ब्लेक कलरनो बंध शुं थाय छे तोड्यो छे। आ बंध तूट्यो कोना कारणे तूट्यो आ जे ओलो फिनाइलनो मुक्त मूलक आपणे लीधो ने उद्दीपक ई उद्दीपके इथिनना डबल बॉन्डमांथी पाई बंध એટલે કે જે નિર્બળ બંધ છે ई बंध ने हूँ कर्यो एने तोड्यो तोड्यो तो शुं थशे तमने खबर छे
બંને કાર્બનની વિદ્યુતઋણતા સરખી, એક ઇલેક્ટ્રોન આને મળ્યો, એક ઇલેક્ટ્રોન આને મળ્યો. સમજાણું કે ન સમજાણું? એટલે થયું શું કે ફિનાઇલનો મુક્ત મૂલક અને આ કાર્બનનો મુક્ત મૂલક એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બની ગયો? બંધ બની ગયો. બંધ બની ગયો એટલે થયું શું? જો તો અહીંયા જો આનો C6 આ ફિંગર જો આ C6H5 મુક્ત મૂલકનો આ એક ઇલેક્ટ્રોન ઇથિનનો તો શું થઈ ગયું? જો આ બંધ, આ દેખાય આ બંધ કે નથી દેખાતો? આ વસ્તુ ખબર પડી કે ન પડી? તો હું બન્યો આ પેલા નાની કદનો મુક્ત મૂલક હતો, આ કેવો બન્યો? મોટું કદ ધરાવતો મુક્ત મૂલક. સમજાવું તમને અહીંયા થયું શું? ખરેખર આખું સ્ટેપ આવું કંઈક છે ભાઈ. છે શું આની અંદર? તો હું આ રીતે સમજાવીશ ભાઈ. CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ C6H5 આની પર વિદ્યાર્થી મિત્રો શું છે? મુક્ત મૂલક છે ને? મુક્ત મૂલક આ શું થઈ ગયો? મુક્ત મૂલક, રાઈટ. હાલો હવેના સ્ટેપમાં આપણે શું કરવાનું છે કે ભાઈ બંધને બ્રેક કરવાનો છે. બંધને આ મુક્ત મૂલક આવ્યો તો આના કારણે આ ડબલ બોન્ડ શું થાય? તૂટશે. તૂટશે એટલે શું થયું? આ જો આ શું કીધું? ડેશ સમજાણો? ડેશ મિનિંગ શું છે બાળકો? આ બંધ શું થયો? તૂટ્યો. બંધ તોડી નાખ્યો. તો થયું શું? બંને કાર્બનની વિદ્યુતઋણતા કેવી હતી? સરખી. તો થયું એક ઇલેક્ટ્રોન આને મળ્યો, એક ઇલેક્ટ્રોન આને મળ્યો. હાલો હવે પ્રક્રિયા લખો. પ્રક્રિયા લખી કંઈક આવું થયું. તેથી પોલિમરાઇઝેશન પ્રક્રિયા શું થઈ? CH2 બંધ કેટલા થઈ જાય? સિંગલ. આ શું થઈ જાય? CH2. હાલો આ શું છે? C6H5. રેડી. પણ હવે જો હું મુક્ત મૂલક તમને મેન્શન કરું છું, જોજો. એક મુક્ત મૂલક આની પર હતો, એક મુક્ત મૂલક આની પર હતો, એક મુક્ત મૂલક આની પર હતો. તો થશે હું વિદ્યાર્થી મિત્રો? આ બંને વચ્ચે શું થાય? બંધ બનશે, છે ને? કેમ કે બંધમાં કેટલા ઇલેક્ટ્રોન જરૂર હોય? 2 ની. તો એક ઇલેક્ટ્રોન આની પાસે છે, એક ઇલેક્ટ્રોન આની પાસે. તો આ બંને વચ્ચે શું થશે? બંધ બનશે. તો બંધ જો બનાવી નાખીએ આપણે. આ શું બની ગયો? નવો બંધ. આ નવો બંધ મેં બ્લેક કલરથી દોઈ લખ્યો છે. તો આ શું બન્યો? મોટું કદ ધરાવતો મુક્ત મૂલક. સમજાણો વિદ્યાર્થી મિત્રો? સમજાય છે કે નથી સમજાતું? આવીને આવી પ્રક્રિયા આગળ વધતી રહે. પાછો અહીંયા અણુ કોનો જોડાય? પાછો આવો ઇથિનનો અણુ કોની સાથે જોડાય? આની સાથે જોડાય. આ રીતના પ્રક્રિયા વધુ મોટા કદનો શું બનતો રહે? મુક્ત મૂલક બનતો રહે છે, જેનો આપણે અભ્યાસ કરીએ અહીંયા. જ્યાં સમજાણી. હવે શું કહે છે નીચે કે આ નવા મોટો કદ ધરાવતો મુક્ત મૂલક અનેક ઇથિનના અણુ સાથે વારાફરતી જોડાઈને દરેક વખતે વધુને વધુ લાંબી સાંકળરૂપ નવા મુક્ત મૂલક બનાવે છે, જેનો અભ્યાસ અહીં કરીએ. જો કીધું છે આ જો શું થયું બાળકો? હવે આ તમને આવડી જવું જોઈએ. આપણે હમણાં બીજા પહેલા સ્ટેપમાં મેળવ્યું હતું ને મોટા કદનો મુક્ત મૂલક. તો ઇથિનના બીજા અણુ સાથે જોડાય. ઇથિનના બીજા અણુ સાથે જોડાય તો તમને આવડી જવું જોઈએ કઈ રીતે થાય છે. ના આવડે તો તમને શીખવાડતો ફરી વાર. જો અહીંયા ઇથિન છે તો ઇથિનના પાછા શું થાય? CH2 ડબલ બોન્ડ CH2. બરોબર છે. હું બીજા કલરથી માર્ક કરું. આ બંધ શું થાય? તૂટે. એ બંધ તૂટે તો શું થાય? કાંઈ ન થાય. મુક્ત મૂલક આવે. ક્યાં મુક્ત મૂલક આવે? એક મુક્ત મૂલક આની પર, એક મુક્ત મૂલક આની પર. તો થશે શું બાળકો? કોની વચ્ચે પાર્ટનરશિપ થશે? આ બંને વચ્ચે શું થાય? પાર્ટનરશિપ. અલગ કલરથી મેન્શન કરી દઉં. આ બંને વચ્ચે શું થાય? પાર્ટનરશિપ થઈ જાય એટલે બનશે શું? સમજો. જો આ C6H5 એમનેમ, આ CH2 અહીંયા એમનેમ. આ CH2 નો મુક્ત મૂલક અને આ CH2 બંને વચ્ચે શું થઈ ગયો? બંધ. એટલે શું થયું? CH2 બોન્ડ CH2 બોન્ડ આ CH નો મુક્ત મૂલક એમનેમ પાછા ઇથિન સાથે થાય તો પાછાનો બંધ તૂટે. પાછા અહીં શું આવશે? મુક્ત મૂલક. મૂકી દો પર બાર. હવે દોરતો નથી. જો અહીં મુક્ત મૂલક અહીંયા આવશે તો આ બંને વચ્ચે પાર્ટનરશિપ થાય. પાછો નવો અણુ વચ્ચે. એટલે વારંવાર આવો મોટા મોટા કદનો શું થાય રાખશે? મુક્ત મૂલક બન્યા જ રાખશે. તો છેલ્લે અંતિમ તબક્કામાં પ્રક્રિયા પરિસ્થિતિ પ્રમાણે લાંબા સાંકળરૂપ મુક્ત મૂલકો એકબીજા સાથે જુદી જુદી રીતે જોડાઈને પોલિથીન બનાવે છે, જેમનું એક જોડાણ નીચે પ્રમાણે છે. હવે કહેવાનો મિનિંગ કે પ્રક્રિયાને ઊભી કેમ રાખવી? સમાપન. સમાપન મુદ્દો. આ કયો મુદ્દો બોલાય? સમાપન. કે પ્રક્રિયાને સ્ટોપ કરવી છે. પ્રક્રિયાને સ્ટોપ કરવી હોય તો સામે સામે મુક્ત મૂલકવાળા પ્રક્રિયકો જોઈએ. જો કઈ રીતે સમજો? બહુ ઈઝી કીધું. આ સ્ટેપ બન્યું. જો આવો મુક્ત મૂલક બન્યો તો આવા ઘણા બધા મોટા કદના મુક્ત મૂલક બન્યા છે.
તો આ બે મુક્ત મૂલકોને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની. જો એક મુક્ત મૂલક આ હો મારા બાપલ્યો બધાને ધ્યાન આવ્યો તો સમજા, થોડુંક સમજવાનો ટ્રાય કરો. ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક બધું કે આમ નામ ન આવડી જાય, થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. જો એક આ ઉપરની પ્રક્રિયા પ્રમાણે આવા મને મુક્ત મૂલકો મળતા છે કે નહીં મળતા હોય, એવા મેં બે લીધા. એક આ લીધો, બીજો આ લીધો. તો બંને છેડે શું છે C6H5. તો થયું હું હવે આ બંને મુક્ત મૂલકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે કોની રીતના કરી નાખે, આ બંધની કરે. એટલે હવે આ છેલ્લું જુઓ, આ જે માર્ક કરું છે આમાં ક્યાંય મુક્ત મૂલક છે નહીં. એટલે અહીંયા પ્રક્રિયા શું થઈ ગઈ, સ્ટોપ. એટલે સમાપન થઈ ગયું. પ્રક્રિયા શું થઈ ગયું, સમાપન. આ છેલ્લો મુદ્દો હતો સમાપનનો. આ રીતે યોગશીલ પ્રક્રિયાનું મુક્ત મૂલક પોલિમરાઇઝેશન દ્વારા પોલિમર બનાવે છે, જેની આપણે મિકેનિઝમ જોઈ બહુ સરળ હતી. હવેના પછીના લેક્ચરમાં આપણે યોગશીલના પ્રકાર વિશે ભણીશું કે યોગશીલના કેટલા પ્રકાર ભાઈ. યોગશીલના બે પ્રકાર પડશે બાળકો, સમવિભાજન, સમ પોલિમરાઇઝેશન અને સહપોલિમરાઇઝેશન. સમ એટલે હોમોપોલિમર અને સહ એટલે કોપોલિમર. એનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું.